મોઢા માથે વખાણ નથી કરતો, ધેટ ધી રિયાલિટી. આ પઠાણ કાકાએ ફાળવી એમના પ્રયાસથી ફાળવી હતી. કચ્છ જિલ્લાની અંદર 350 કરોડની સ્પેશિયલ ગ્રાન્ટ પઠાણ કાકે ફાળવી. આ વસ્ત્ર મંત્રાલય આપણા માટે છે. તો બેચર સાહેબ સ્નેહ જશે કબીર સાહેબને વણાટનો કેન્દ્ર બિંદુ આપણે કબીર સાહેબ પાસેથી મળ્યું અને કબીર એવોર્ડ આજે પણ મળે છે. અને જામસરા ગામમાં મારા ખ્યાલે મનજીભાઈ કિમજીભાઈ સંજોટની કબીર એવોર્ડ મળેલું છે. તો હજી વક્તા પણ આપણી પાસે ઘણા છે. તો હવે હું કચ્છી માં હાલતો ને કારણ કે આપણી વસંતભાઈ તે અચંદલ આજે આમંત્રણ માનતે કરે અને કચ્છી બિયર એસોસિએશનના પ્રમુખ બેચરભાઈ, પૂર્વ પ્રમુખ શ્રી મેઘીભાઈ, સ્ટેજ માટે ડાયસ માટે પાછા વડીલ આદરણીય સંજોર સાહેબ જોકો મૂકે જિલ્લા પંચાયત સાથે હશે કમ્ફર્ટ કર્યો હોય અને એના રોડ મંદિર છે જો આજે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જો અચંદલ લઈ આજુબાજુ જે ગામડે છે અને હેને ગામજા સૌ બેરાદર કે આજે સારો રે દાદા રામદેવજી મહારાજ મને કે સદબુદ્ધિ દે પાછી નવી જનરેશન પાછી નવી પેઢી કે આગળ વધેલા ખૂબ જ પાકે પ્રસન્ન છે એના પાછા પ્રાતસ્મરણીય પાછા આદરણીય અને પાછા જોકે જે કે પાકે ચોન પાછા પૂજ્ય દાદા રામદેવજી મહારાજ છે હજી જો મંદિરજી હેન ગામ છે જો પ્રાણ પ્રતિષ્ઠા થઈ સુંદર મજા જો રડિયામનું મંદિર બન્યો હોય હેન મંદિર કે રડિયામનું બનેલા કરે ગજત જહેમત ઉઠાવણી ખપી હતી અને ખરેખર દિલથી અભિનંદન દીધો છે દિલેરી દાદાએ કે જો વણાટકામ સાથે ખૂબ જ તાણે વાણેસ્તર સંકળાયેલો હોય અને સમાજ એ તાણે થકી પાંચો માત્ર કચ્છ કે નો ગુજરાત કે નો પણ દેશ લેવલે પાંકે જો ગૌરવ દે રહે તો કચ્છ કે દાદા કે પ્રાતઃ સ્મરણ કરી દાસી તો પાંકે 100% પાંકે ધર્મ ધમરતાસી અને પાંચી પ્રગતિ થીંદી અને હિકड़ी અજ્જે પ્રસંગે થોડોક વિષયાંતર કહેતો છે વધુ સમય ન ગણતા કારણ કે આ જો આગળ જો કાર્યક્રમ પણ મુકેશ ખબર ત્યાં શું દાંડિયા રાસ કે ગચ બધું હોય તો આવું ખાલી 2 મિનિટ દે અને મુझे वक्तव्य पूरो કરી દો છે ખાસ કરે मुझे समाज जो नवी पीढ़ी जनरेशन है इन्हें के विनती करिए तो कि आज समय में मोबाइल जो घणो बधो ओछो उपयोग करी जा मोबाइल थकी पांचे समाज में आज बोरी तकलीफ थई रही है मोबाइल के खोटो दुरुपयोग करी जामो अने मोबाइल थकी आज जो पान तो समाज में घट बधा प्रश्न उभा थई अगर प्रश्न के पूर्ण विराम रखनो है तो मोबाइल जो उपयोग ओछा करता मुझे सजन मिले वडील माँ बहन के चाहतो आज नेटे હવે અરે પણ ઈ માણસ આટલી જિંદગી અહીંયા કાઢી ગયા પણ ક્યારે કોઈ જાતની પીડા નથી દીધી તો ખરેખર શાંત ભૂલકા જેની પાસે પૈસો હોય એ પૈસાથી દાન કરે શું કે મનથી એટલે કે તમે કાંઈ ન કરી શકો તો ખરેખર તાળી વગાડી લેજો સાહેબ તાળી વગાડજો કારણ 10 લાખનું દાન આંગળી કરીને તાળી વગાડજો સાહેબ તાળી વગાડજો મારી પાસે પૈસો નથી પણ બોલવાના આભાર ધન્યવાદ આપણે સન્માન કરી રહ્યા છીએ પધારો સાહેબ રાજેશ પૂજા બલિયા કાંતિભાઈ હરિલાલ સંજોગ જય ભીમ મિત્રો થયો એને પોઠિયા પણ કોક એડા કર્મ આવી જે જગ્યાએ હેડી બધી પાકે સમજણ આવી બુદ્ધિ આવી અને એ સમજણ અને બુદ્ધિની અંદર બાબા સાહેબ जो को परिस्थिति हुई इन मिजानु पा इन परिस्थिति में जाते उभा इनी मेरे भाई भाई वडील छोकरा नीले दाता तो निकली हाणे आई जो को पावटी जो को से दाता इनी मिणी जो आभार मञो था बोलिए रामदेव जी महाराज की जय। बहुत सुंदर અને સરસ સંચાલન કર્યું ખરેખર કાબિલે રીકી મેજી જઈએ ગાઉં જાવ ત્યાં જ બરાબર
તો હવે આપણે સન્માનનો દોર ચાલુ રાખશું. આપણા અખિલ કચ્છ માકપટ મારું સમાજના પ્રમુખ શ્રી અત્રે પધાર્યા છે, તો તેમનું પ્રમુખશ્રીનો સન્માન માજી પ્રમુખ કરશે. તો આવો દેવજીભાઈ કાનજીભાઈ લેવા સાહેબનું સન્માન કરશે દેવજીભાઈ હમીર સંજોડ. કારણ કે પ્રમુખ પૂર્વ અને પ્રમુખ પગે રહેતા હોય, કોઈ પણ સમાજની સમસ્યા હોય તો બધી ખડે પગે રહેતા હોય એવા યુવાન અને યુવાનોના પ્રણેતા તો એ બી સંજોડ સાહેબ. તો અમારા ગામના પણ નવનિયુક્ત જેને કહેવાય કે એડવોકેટ ધારાશાસ્ત્રી છે, તો સુરેશભાઈ કેસીભાઈ પરમાર, આવો તમે કેબી સંજોડ સાહેબનું સન્માન કરો. આપણે કેબી સંજોડ સાહેબ અને કેબી સંજોડ સાહેબ અમારા આવો સાહેબ તમને જામતોડા સમાજ આવતા છે બાબુ અમારા આમંત્રણને કારોબારી સભ્ય તો ગોવિંદભાઈ જેમલભાઈ બળિયાનો આપણે ન્યાય સમિતિના ચેરમેન રામપુર એકલા ગ્રામ પંચાયત ભાજીભાઈ હાજારનો સન્માન. રેતી મેલી વેદી ને કકડી મેલી વેદી તો એના નારાયણભાઈ બુદ્ધાભાઈ સંજોડ 11,000 ગાડીથી વધારી દીધી ઈ જ વગર છે નો યાર. ભલે મટિયા સાહેબ આજે વેચાર કચ્છમાં મકડા છે તો પધારી ચૂક્યા છે રવજીભાઈ રાજાભાઈ સિંજુ મકડા સાહેબ. આવો તમે તમારો સ્ટેજમાં સ્થાન સમાજ સેવા માટે કાયમ માટે ઘરે પગે રહીને તમારા જેને બહુ મોટી મુશ્કેલ આવે. વેરી ગુડ તાળી વજા ભાઈઓ તાળી વજા તાળી પૈસા નંબર વાહ ચંદ્રકાંત વાહ ઉત્સાહ. આજે આવો સ્ટેજ ઉપર તમારો સન્માન અને કાયદેસર સર્ટિફિકેટ વાળા કોટવા. આભાર, ધન્યવાદ મુનિલાલભાઈ. રામા તમારા દેવ રે
રૂપા કેરા ઠાઠ રૂપના સિંહાસન બેઠા નકળંગરાય રોમ રણુ જો વાળા પીર પોકરણ વાળા ધોળા ઘોડલે બાબા દર્શન આપજો ધોળા ઘોડલે બાબા દર્શન આપજો એ રોમા રણુ જે જતા રે હોમાં આવજો નકળંગીના એ રોમા રણુ જે જતા રે હોમાં આવજો ઓ રણુ જાની વાટે પોકરણ ગઢની હાટે રણુ જાની વાટે પોકરણ ગઢની હાટે ધોળા ઘોડલે બાબા દર્શન આપજો ધોળા ઘોડલે બાબા દર્શન આપજો એ રોમા રણુ જે જતા રે હોમાં આવજો નકળંગીના એ રોમા રણુ જે જતા રે હોમાં આવજો તમે પોકરણ ના પીર રણુ જાનારો તમે પોકરણ ના પીરે રોમા રણુ જે જતા રે હોમાં મળજો રામ પીર એ રોમા રણુ જે જતા રે હોમાં મળજો રોમ રણુ જો વાળા પીર પોકરણ વાળા ધોળા ઘોડલે બાબા દર્શન આપજો ધોળા ઘોડલે બાબા દર્શન આપજો એ રોમા રણુ જે જતા રે હોમાં આવજો નકળંગીના
દેના કુંવર ઓ યજમલ દેના કુંવર ને વીરમ દેના વીર મીનળ દેના કુંવર તમે વીરમ દેના વીર હે રોમા રણુજે જાતા રે હોમાં મળજો નકળંગી નાથ એ રોમા રણુજે જતા રે હોમાં આવજો ઓ રોમ રણુજો વાળા પીર પોકરણ વાળા રોમ રણુજો વાળા પીર પોકરણ વાળા ધોળા ઘોડલે બાબા દર્શન આપજો ધોળા ઘોડલીએ બાબા દર્શન આપજો એ રોમા રણુજે જતા રે હોમાં આવજો નકળંગી નાથ એ રોમા રણુજે જતા રે હોમાં આવજો અલખ અવતારી તારા જગમો ઘણા પરચા ઓ દર્શન કરવાના બાબા મને ઘણા ઓરતા અલખ અવતારી તારા જગમો ઘણા પરચા ઓ સગુણા વેર સગુણા નાવે તમે પીરો ના રે પીર સગુણા નાવે તમે પીરો ના રે પીર હે રોમા રણુજે જતા રે હોમાં આવજો નકળંગી નાથ હે રોમા રણુજે જતા રે હોમાં આવજો રોમ રણુજો વાળા પીર પોકરણ વાળા ધોળા ઘોડલે બાબા દર્શન આપજો ધોળા ઘોડલે બાબા દર્શન આપજો એ જીકે ડીકે કાળું કે હોમાં આવજો નકળંગી